હા, તમે જે મોરધ્વજ રાજાની કથા કહો છો ને, એ ખૂબ પ્રખ્યાત છે. ખાસ કરીને એમના દાન માટેની, એમના સત્યની પરાકાષ્ઠાની, એમની ધર્મનિષ્ઠા માટેની. અને એ રાજાની કથા હું તમને જણાવું કે રાજા મોરધ્વજના પત્નીનું નામ પિંગલાક્ષી. હવે એક વખત એ રાજા અને રાણીના દાન ધર્મની વાતો બધી જગ્યાએ બહુ પ્રચલિત થતી હતી. તો એક વખત હનુમાનજીને મન થયું કે એ રાજાની પાસે હું પણ દાન લઈ એની પરીક્ષા લઉં. એટલે પ્રભુ શ્રી રામ, હનુમાનજી અને લક્ષ્મણજી ત્યાં જાય છે અને એમને કહે છે કે અમને તો એ લોકો વેશ બદલીને જાય છે, એટલે ઓળખાતા નથી કે રામ, લક્ષ્મણ અને હનુમાનજી છે. જઈને રાજાને કહે છે કે અમને તો મનુષ્યનું માંસ ખાવું છે. હવે આવું કોઈ દિવસ સાંભળ્યું છે ખરું કે કોઈ દિવસ કોઈ મનુષ્ય જ મનુષ્યનું માંસ ખાય? પણ આ તો પરીક્ષા લેવી હતી. હવે રાજ્યમાં બધે હાહાકાર મચી ગયો અને રાજાને ખબર પડી કે આવું તો કોઈ પોતાનું માંસ કાઢીને આપે નહીં. એટલે રાજા કહે છે કે ઠીક છે, હું જેમ કે મારા પુત્રનું માંસ આપું છું. અને પુત્રને કહે છે, તો પુત્ર પણ હસતા મોઢે કરવતની ઉપર ચાલવા તૈયાર થઈ ગયો. અને એ જેવો કરવત ઉપર ચાલવા ગયો ત્યાં હનુમાનજીએ, રામજી અને લક્ષ્મણજીએ પોતાનું સ્વરૂપ બતાડ્યું અને એમણે એમ કીધું કે અમે તમારી ભક્તિ, તમારી સત્યનિષ્ઠાથી અમે પ્રસન્ન છીએ, અને એમને વરદાન આપે છે. એટલે આપણે જે આ રાજા મોરધ્વજની કથા સત્યનારાયણ ભગવાનની કથામાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એ આ કથા છે.